નમસ્કાર મિત્રો, કરુણા ટોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, દરેક રાષ્ટ્રના પાયામાં હોય છે એક સમાજ, અને એક સમાજને કોઈ એક જગ્યાએ એકત્ર કરી અલગ અલગ એમને જે માનવીય સેવાઓ, વિવિધ સેવાઓ, એમાં શિવ, હું તમને એ વાત કરીશ કે શિવ એટલે કલ્યાણ, અને આવા જ એક કલ્યાણકારી પ્રવૃત્તિ માટે નિમિત્ત બન્યા છે સિદ્ધનાથ મહાદેવ. અને સિદ્ધનાથ મહાદેવ એ આખું એક ફાઉન્ડેશન છે, એક ટ્રસ્ટ છે. અને એ ટ્રસ્ટના નેજા હેઠળ એમ માનો કે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, પછી સેવાકીય પ્રવૃત્તિઓ, અલગ અલગ ઉત્સવો, આપણી જે સંસ્કૃતિ છે એનું જતન કરવું, પર્યાવરણ, આવી અલગ અલગ અનેકવિધ પ્રવૃત્તિઓ આ સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવે છે. આજે આ સિદ્ધનાથ ફાઉન્ડેશનના પ્રમુખ એવા મહિલા પ્રમુખ એટલે કે મયુરીબેન પટેલ એ આજે આપણે કરુણા ટોક સ્ટુડિયોમાં જોડાયા છે આપણી સાથે. મયુરીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ કિશોરભાઈ. મયુરીબેન, પહેલા તો આ આખી જે મંદિર છે, એક મંદિરના નેજા હેઠળ એટલે કે મહાદેવના સાનિધ્યમાં આ જે એક્ટિવિટી થાય છે એ ખરેખર કઈ કઈ એક્ટિવિટી તમે કરો છો, અને ક્યારે ક્યારે કેવા કેવા લોકોનો સહયોગ મળે છે? અને આ જે સાથે સાથે એ પણ કહી દો કે આ જે આખું ફાઉન્ડેશન તમે ચલાવો છો એમાં સૂત્રધારો કોણ કોણ છે? બિલકુલ કિશોરભાઈ, તમે ખૂબ સરસ સવાલ કર્યો કે આની શરૂઆતથી જ જો હું વાત કરું તો અમારું સિદ્ધનાથ મહાદેવ મંદિર એ રામપાર્ક, શારદાનગર, નંદનવન, બંસરી સોસાયટી અને શ્રદ્ધાદીપ, આવી 5 સોસાયટી, એમાં પંચાયત નગર પણ હું ઉલ્લેખ કરવા માંગીશ. આવી બધી સોસાયટીઓના ત્રિભેટે તો કહી શકાય કે યુનિવર્સિટી રોડ, જે રાજકોટનો મેઇન હાર્દ છે, એની પાછળ આ મંદિર આવેલું છે. અને આ બધી જ સોસાયટીના રહેવાસીઓનું એક ખૂબ જ સ્થળ, એટલું પ્યારું સ્થળ છે. આજે 40 વર્ષ ઉપર થયા એ મંદિરને, અને ખૂબ ભક્તિભાવથી લોકો ત્યાં આવે જાય છે. અને તેના ફાઉન્ડર મેમ્બરો કહી શકાય એવા અમારી સોસાયટીના એક નહીં, પણ મેં નામ કહ્યા એ દરેક સોસાયટીમાંથી ઘણા બધા એવા ફાઉન્ડર મેમ્બરો છે કે જેમના પ્રયાસોથી આ મંદિરનું નિર્માણ થયું અને સિદ્ધનાથ મહાદેવ ત્યાં આગળ અમારે બિરાજમાન થયા. મયુરીબેન, સામાન્ય રીતે મંદિર હોય ત્યાં પૂજા, આરતી અને મંદિર ટૂંકમાં જે એના નિયમો હોય એ પ્રમાણે ત્યાં પૂજા, આરતી ને એવું બધું ચાલતું હોય છે. પણ રાજકોટમાં કદાચ મેં પહેલી વાર એવું જોયું છે કે એક મંદિરની સાનિધ્યમાં, મંદિરની અંદર એનું આખું પરિસર છે, એ પરિસરમાં તમે ક્યારેક મતદાર જાગૃતિ અભિયાન પણ લઈ આવો છો, ક્યારેક આયુષ્યમાન કાર્ડ ની પણ સેવાઓ તમે કરો છો, તો એ આખું કેવી રીતે આયોજન હોય છે? જી કિશોરભાઈ, હું બિલકુલ તમને જણાવવા માંગીશ કે એ મંદિર ફક્ત સેવા, ભક્તિ, ધર્મ એનું તો પ્રતીક છે જ, પણ એ સિવાય સમાજને સ્પર્શ કરતા એવા ઘણા બધા મુદ્દાઓ હોય છે કે એના કાર્યક્રમો અમે આ મંદિર પરિસરમાં યોજતા હોઈએ છીએ. એમાં મતદાર જાગૃતિ, આયુષ્માન કાર્ડના કેમ્પ, મમતા કાર્ડના કેમ્પ, એવા કાર્યક્રમો તો હોય જ છે. એ સિવાય રાષ્ટ્રભક્તિ એના કાર્યક્રમ પણ અહીંયા થાય છે. એમાં 26મી જાન્યુઆરીએ પણ અમે ધ્વજવંદન કરીએ છીએ, 15મી ઓગસ્ટે પણ અમારા ધ્વજવંદનના કાર્યક્રમ હોય છે, જેમાં અમે વીર સૈનિકો કે પછી તેમના ઘરના કોઈ લોકો કે પછી એનસીસી ના કેડેટ્સ કે પછી કોઈ રિટાયર્ડ આર્મી મેન કે પછી કોઈ એવી વ્યક્તિ કે જે ફક્ત સેવા જ કરે છે, મહાદેવની સેવામાં કે સમાજની સેવામાં જેમણે પોતાનું તન મન અર્પ્યું છે, એવા ઘણા અમારા પરિચયમાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે. એ લોકોના હસ્તે અમે ધ્વજવંદન કરાવીએ છીએ અને એમને પણ એક એવો મોકો આપીએ છીએ સમાજની સામે ઉજાગર કરવાનો કે લોકોને અહેસાસ થાય કે આ લોકો પણ આ સમાજમાં ભલે નાનકડું ગુપ્ત રીતે પણ એટલું સરસ યોગદાન આપી રહ્યા છે કે જેની નોંધ લેવાતી તો નથી, પણ એ નોંધનીય બિલકુલ છે.
હમ. અને એમના પ્રદાનથી પણ સમાજ ચાલી રહ્યો છે. એવા ઘણા બધા લોકો છે જેને અમે અમારા ફાઉન્ડેશનમાં સમિતિમાં પણ લીધા છે. હમ. અમારા સિદ્ધનાથ મહાદેવ પરિવાર કરીને એક અમારું એવું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે હમ. કે જેનું નિર્માણ, વોટ્સએપ ગ્રુપનું નિર્માણ અમારા માનનીય શ્રી હેમંતસિંહ ડોડિયા, કે જેઓ અમારા પાયાના પથ્થર છે, એમના વગર અમારા આ બધા જ કાર્યો અધૂરા કહેવાય, કે શરૂઆત જ ના થઈ શકે. એને બધા જ કાર્યોને અમે હેમંતસિંહ ડોડિયાના આભારી છીએ કે આ એમના પ્રયાસો થકી આ બધી જ સંસ્થાઓના કાર્યો ચાલી રહ્યા છે. અચ્છા, પર્યાવરણને લગતું આપણે શું ત્યાં કામ કરીએ છીએ? પર્યાવરણ માટે તો બહુ જ મહાન કાર્ય ત્યાં આગળ થયું છે. અમારા સિદ્ધનાથ મહાદેવ મંદિરની પાછળ એક ઉપવન છે. તમને જાણીને નવાઈ લાગશે કિશોરભાઈ, આ એક એવું ઉપવન છે કે જેમનું ભૂમિપૂજન અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે અમારા ઉપવનમાં આ નામકરણ થયેલું અને એનું નામ અમે રામ ઉપવન રાખ્યું છે. કે જ્યાં અનેક 300 થી વધારે પ્રકારના 300 થી વધુ પ્રકારના એવા ઔષધીય વૃક્ષોનું અમે જતન કરી રહ્યા છીએ કે તમે જ્યાં જોવા સાંભળવા પણ ન મળે એવી પ્રજાતિના વૃક્ષો અમારા રામ ઉપવનમાં છે. અને અનેક સેવકો એની નિસ્વાર્થપણે સેવા કરી રહ્યા છે કે જે પોતાનો રૂટીનમાંથી સમય કાઢીને ત્યાં વૃક્ષોની સેવા કરવા માટે સવાર, બપોર અને સાંજ અલગ અલગ સેવકો પહોંચી જાય છે. ત્યાં ઝાડવાની સેવા કરે છે, પાણી પીવડાવે છે, ખાતર નાખે છે, એની ઉપવનની સફાઈ કરે છે. આવી અનેકવિધ પ્રવૃત્તિઓ અમારા સેવકો દ્વારા રામ ઉપવનમાં થઈ રહી છે. અને ત્યાં 1000 થી ઉપરના વૃક્ષોનું અમે જતન કરી રહ્યા છીએ. તમે ત્યાં આગળ તમે થોડી વાર બેસો તો તમે ઓક્સિજનથી એકદમ ભરપૂર તમારું ફેફસા દ્વારા પ્રાણવાયુથી તમે પ્રાણ શક્તિથી તમે ભરપૂર ઓક્સિજન પાર્ક જેવું અમારું રામ ઉપવન છે. બહુ સરસ વાત કરી મયુરીબેને કે ત્યાં એક સરસ મજાનું રામ ઉપવન પણ બનાવવામાં આવ્યું છે. મયુરીબેન, આ તો પર્યાવરણને લગતી વાત થઈ, પણ એવી કોઈ પ્રવૃત્તિ ખરી કે જે બાળકોના કલ્યાણ માટે થતી હોય? જી બિલકુલ, બાળકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પણ ત્યાં થઈ રહી છે. હવે અમારી ઘણી બહેનો ત્યાં આગળ અમારા પરિવારોના સાથે જોડાયેલા છે. એ બધી જ બહેનોને મમતા કાર્ડ કેમ્પ, હું સીધી પ્રેગ્નન્સીથી વાત કરું બહેનોને, કે અમે મમતા કાર્ડ કેમ્પમાં બાળકોને અને માતાઓને ટીકાકરણથી માંડીને પછી બાળકોના વિકાસ માટે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ, જેમ કે અમારા જન્માષ્ટમીના કોઈ પણ આયોજન થતા હોય ત્યારે બાળકોને અમે ધર્મના આધારે ભણતરનું શિક્ષણ આપીએ છીએ કે કૃષ્ણ બનાવ્યા, એના સુદામાનું આખું એક સ્ટ્રક્ચર બધું ઊભું કરીને અલગ અલગ એના રિલેટેડ રમકડા રાખીને બાળકોને એનાથી જાગૃત કરીએ છીએ. આ આપણી ધર્મ શિક્ષા છે. એવા કાર્યક્રમો પણ અમે બાળકો માટે આપીએ છીએ. બાળકોમાં તો એ બહુ સારી વાત છે કે તમે એક ધર્મના પાયામાં રહી અને એમને સંસ્કારની શિક્ષા આપી આપો છો. પણ દાખલા તરીકે કોઈ જરૂરતમંદ બાળક છે અથવા તો એવો કોઈ 1 થી વધારે બાળકો હોય, શિક્ષણને લગતી કાંઈ સહાય કે એવું કરો છો? બિલકુલ, અમે એ પ્રકારે પણ સેવા અમારું ફાઉન્ડેશન આપી રહ્યું છે. ઘણા એવા બાળકો હોય છે, બાળકીઓ પણ હોય છે, દીકરીઓને, દીકરાઓને અમારી સંસ્થાએ અનેક વખત ભણતરને પ્રાધાન્ય આપીને, કોઈ એવો પરિવાર હોય કે જેને ફી નથી પોસાતી પણ બાળક તેજસ્વી છે અને આગળ ભણવા માંગે છે, તો અમારા સંસ્થા વતી એમને કર્યા પછી તો કહે છે કે પોતે કરેલા કાર્ય ન બોલવા જોઈએ, પણ અમે એને સહાયરૂપ થવા પૂરતી કોશિશ કરીએ છીએ કે એનું ભણતર ના અટકે અને એને જરૂરી મદદ મળી રહે અને એનું શિક્ષણ આગળ ધપાવે એવી અમારી હંમેશા કોશિશ રહે છે. અને એ માટે અમે નાણાકીય રીતે પણ મદદરૂપ થવાની પ્રયાસ કરતા હોઈએ છીએ.
આ તો થઈ બાળકોની વાત, પણ વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝનો માટે કોઈ એક્ટિવિટી ખરી? સિનિયર સિટીઝન માટેની એક્ટિવિટીમાં તો સિનિયર સિટીઝન અત્યારે અમારે તો એવા સિનિયર સિટીઝન છે કે એને એક્ટિવિટી કરતા અમારે ઘણીવાર રોકવા પડે છે. વાહ વાહ. એટલા એક્ટિવ સિનિયર સિટીઝન્સ છે કે ત્યાં દર શનિવારે અમારું એક ગ્રુપ છે બધા જેન્ટ્સનું, કે એ લોકો હનુમાન ચાલીસાની ધૂન બોલાવતા હોય છે. અને એ સિવાય અમારે જ્યારે ગણપતિ મહોત્સવ હોય છે ત્યારે આ જ બધા સિટીઝન્સ અમને આ બધા ધાર્મિક ઉત્સવોમાં મદદરૂપ થતા હોય છે. અને મેં જે તમને રામ ઉપવનની વાત કરી, રામ ઉપવનની દેખભાળ સિનિયર સિટીઝન્સ દ્વારા જ થાય છે. અરે વાહ. એ સિવાય આરએસએસ પણ ત્યાં આગળ એક્ટિવ છે. એમાં ઘણા બધા એવા સિટીઝન્સ છે કે ત્યાં રોજ આરએસએસ ના જે પેલા યોગા અને બધું કરતા શાખાની બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય, એવી બધી પ્રવૃત્તિઓ અમારે સિનિયર સિટીઝન્સ દ્વારા ચાલતી રહે છે. એટલે હું એમ કહીશ કે સિદ્ધનાથ મહાદેવ એ ખરેખર એક એવી ઉર્જાનું સ્થળ છે. એ પવિત્ર મહાદેવ મંદિર તો છે જ, પણ ત્યાં માત્ર માનસિક શાંતિ નહીં પણ શારીરિક રીતે પણ એક આજુબાજુની સોસાયટીના પરિવારો સ્વસ્થ રહે એવા તમારા જે કાર્યો ચાલે છે. ખાસ કરીને મને એ જણાવો કે આખી જે અલગ અલગ આસપાસ જે સોસાયટીઓ આવેલી છે ત્યાં એ સોસાયટીઓના પરિવારોનો શું પ્રતિભાવ હોય છે? એનો પ્રતિભાવ અમને હંમેશા પોઝિટિવ મળ્યો છે. જેમ કે હું વાત કરું કે અમારે ઘણી વખત અમે વૃક્ષોના છોડના રોપાઓનું વિતરણ કરતા હોઈએ છીએ, પછી ચકલીના માળાઓનું પણ વિતરણ કરતા હોઈએ છીએ, એમાં પાણીના કુંડાઓનું. બધા જ લોકો હોંશે હોંશે લઈ જાય એ માટે જરૂરી ફંડ પણ એ લોકો હોંશે હોંશે અમને આપતા હોય છે. અને જ્યારે લઈ જાય છે કે કોઈ ચકલીના માળા લઈ ગયા, કુંડા લઈ ગયા, તો એ લોકો એ પણ તકેદારી રાખતા હોય છે કે એ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થાય. હવે જેમ કે હું મહિલાઓની વાત કરું તો અમે નવરાત્રી મહોત્સવ ત્યાં છેલ્લા 30 વર્ષથી ધૂમધામ મનાવી રહ્યા છે, જેમાં અમે પ્રાચીન ગરબી બાળાઓને કરાવતા. આસપાસની દરેક સોસાયટીની 100 થી વધુ ઉપરની સંખ્યામાં બાળાઓ, જેની ઉંમર અમે 5 થી 12 વર્ષની નક્કી કરી રાખેલી. એ બાળાઓને અમે પ્રાચીન નવરાત્રીના રાસ 1 મહિનો સુધી અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ. એ બાળાઓને અલગ અલગ પ્રકારના રાસ શીખડાવીએ છીએ. અને એ રાસ શીખવતી વખતે મેં તમને કહ્યું એમ 5 થી 12 વર્ષની ઉંમરની દીકરીઓ હોય એટલે એમની મમ્મી, એમના મધર પણ અમારી જોડે એમની સાથે આવવાના. બાળાઓની સાથે મમ્મીઓના પણ અમે રાસ કરાવીએ છીએ કે એ લોકો પણ દાંડિયા, જે ડિસ્કો દાંડિયાનું કલ્ચર અત્યારે ચાલ્યું છે અર્વાચીન, એમાં નથી જતા. 100 જેટલી બાળાઓ હોય તો 100 જેટલી મહિલાઓ પણ, એમની મમ્મીઓ પણ અમારી જ ગરબીમાં અમારી સાથે ખભે ખભો મિલાવીને રાસ રમે છે, અમને આયોજનમાં મદદ કરે છે અને દરેક રીતે અમને ફંડ આપીને પણ આ તહેવારોની ઉજવણીમાં મદદરૂપ થતા હોય છે. હળી મળીને અમારા બધા જ કાર્યો થતા હોય છે. વાહ, બહુ સરસ. બૈરીબેન, જ્યારે કોઈ સંસ્થા ચાલતી હોય ત્યારે સૌથી મોટી જરૂરિયાત પડતી હોય છે, મહેનત ને પુરુષાર્થ તો સતત ચાલતો જ હોય છે, પણ એક આર્થિક ફંડની પણ જરૂર પડતી હોય છે. તો એ આખું કઈ રીતે મેનેજ થાય છે? કારણ કે તમારી જે પ્રવૃત્તિઓ છે એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ખર્ચ થવાનો જ, તો એ આખું કઈ રીતે મેનેજ થાય છે? અમારી જે પ્રવૃત્તિઓ છે એમાં થોડો તો નહીં પણ ઘણો ખર્ચ થતો હોય છે. થોડો ઘણો તો નહીં, ઘણો ખર્ચ થતો હોય છે. અને હું આભારી છું અમારા દાતાશ્રીઓની. જેમ મેં તમને કહ્યું કે અમારા માનનીય હેમંતસિંહ ડોડિયા, એમે એક બહુ સરસ આખો એક સિદ્ધનાથ મહાદેવ પરિવાર એવું એક ગ્રુપ અમારું છે. એ ગ્રુપમાં રાજકોટની નામી સંસ્થાઓ, નામી લોકો અને અમારી આસપાસની સોસાયટીના બધા જ મેમ્બરો સદસ્ય છે. અમારા થકી જ્યારે એમને ખબર પડે કે આ કોઈ કાર્ય છે જેમાં ફંડની જરૂર છે, ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગથી કે અમારી ડોડિયાભાઈની એક જ અપીલથી એ ફંડને પછી મેનેજ તો થઈ જાય, પણ પછી રોકવું પડે કે હવે અમારે અહીંયા અમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે,
હવે ફંડની જરૂર નથી, નથી. તમે પ્લીઝ હવે ન મોકલતા. ત્યાર પછી પણ અનેક લોકો એવા હોય છે કે જે અમારી પાસે, અમે રહી ગયા, અમે મેસેજ મોડો વાંચ્યો તો અમારું નામ લખો એવું વાહ. કહીને અમને ફંડ. આજનું જ હું તમને એક સરસ ઉદાહરણ આપું કે મેં તમને કહ્યું એમ વિદ્યાર્થીઓને તો મદદરૂપ સંસ્થા ને પરિવાર થાય છે, પરંતુ કોઈ એવા જરૂરિયાતમંદ દર્દીઓ છે કે જે પૈસાના અભાવે અમુક મેજર ઓપરેશન નથી કરાવી શકતા. જો કે અત્યારે આયુષ્માન કાર્ડમાં મોટા ભાગના ઓપરેશન સંમેલિત છે, પરંતુ ઘણા રોગ એવા હોય છે કે એમાં એ કાર્ડ ઉપયોગી નથી અને એ ખર્ચાળ પણ હોય છે. તો એવા પરિવારને પણ અમે હમણાં જ તાજેતરમાં જ મદદરૂપ થવાની અમે કોશિશ કરી છે અને એમને જોઈતું ફંડ, ઓપરેશન માટે જોઈતી રકમ અમે એકત્રિત કરીને એમને સુપ્રત કરી છે. વાહ, બહુ સરસ. મયુરીબેન, આપણે વાત પૂરી કરીએ પહેલા મને એક સવાલ એ પણ થાય છે કે એક ફાઉન્ડેશન અને એમાં પાછા મહિલા પ્રમુખ, એટલે મહિલાને તો શું હોય કે થોડી ઘરની પણ થોડી જવાબદારી હોય, જી. તો આ બે પ્રવૃત્તિ છે એમાં બધું કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો? એમાં મારી કોઈ જ કાબેલિયત નથી, આ બધી જ સિદ્ધનાથ મહાદેવની કૃપા છે કે એ ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય છે. બસ આ બાબત પર તો હું મહાદેવને જ ટોટલ ક્રેડિટ આપીશ કે શક્તિ પણ આપે છે, રસ રુચિ પણ એમાં જ ધરાવીએ છીએ. અને ટાઈમ નું તો શું છે, જો મને એક મહાન વ્યક્તિનું કોટ યાદ આવે છે કે ટાઈમ તમારી પાસે નથી ને તો ક્યારેક એવું બનશે કે ટાઈમ પાસે તમે પણ નથી. વાહ. તમે ક્યારેય નથી બહુ કહી સાચી શકતા વાત. કે તમારી પાસે સમય નથી. સમય તો છે જ, બસ તમે કેવી રીતે એને અનુકૂળ રહો છો. આ સમયનો ઉપયોગ તમે હા, નહીં તો એમ કહેશો મારી પાસે સમય નથી તો ક્યારેક સમય કહી દેશે કે મારી પાસે પણ તમારા મયુરીબેન માટે નથી. સમય. સમય પાસે પણ સમય નથી હોતો. વાહ, બહુ સરસ. મિત્રો, એક મંદિર સિદ્ધનાથ મહાદેવ, અને એ સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં જે અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે, એ પ્રવૃત્તિઓ ખરેખર પ્રેરક બીજી સોસાયટીઓ, બીજા મંદિરો માટે એ છે કે એક મંદિરના નેજા હેઠળ જો આવી એક વિચારધારાવાળી વ્યક્તિઓ એકત્ર થાય તો એક આજુબાજુનો વિસ્તાર, અને વિસ્તાર હંમેશા કોઈ એક સમાજમાં આવેલો હોય છે અને સમાજથી એક રાષ્ટ્ર બનતું હોય છે, અને એ રાષ્ટ્રના પાયામાં આખી જે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ ખરેખર પ્રેરક છે. અને આજે સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટ, એમના નેજા હેઠળ જે એક્ટિવિટી ચાલી રહી છે, એમની સરસ મજાની માહિતીઓ આપણે કરુણા ફાઉન્ડેશન અને કરુણા આપણું ટોક્સ ચેનલ છે એના માધ્યમ દ્વારા આપના સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મયુરીબેન, આના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારો પણ